હાલો હાલો. શાંતિ કરણ તું જગ ભરણ, માડી ઘરણ ઘડ્યા ભવઘાટ, નમવાદ્ય નારાયણી, માતુ વિશ્વરૂપ વૈરાગ, તો ધારા કળજુગ ન ઉતર્યા તારા બાળક બેઘા ન થાય. આજ વાળા આશીર્વાદના માતુ કરજે ચોક ચોગઠના એમાં આંધ લંપટ અને નફટ હાવ છોરું બને, આન તો મેલે નહીં માત માયા. આજ ખોળને ખેલવી બાળને માવડી, હવે આજ તરસોડમાં તું જોગ માયા. નમામિ શમીશામ નિર્વાણ રૂપમ, જ્ઞાન વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસં ભરેહમ, ચિદાકાશમાકાશવાસં ભરેહમ. આજ રોજ ગુંદાળા ગામના આંગણે ગોહિલ ચારડિયા પરિવારના કુળદેવીના નૂતન મઠ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યારે મારે તમારે બધાને મળવાનું થયું છે, એક વિનંતી કરીશ ભાઈ, ઊભા છો એ બધા બેસી જાઓ. માતાજીના મઢે મંદિરે આવ્યા છો, થોડું ખાલું પૂરી દો, બધા બેસી જાઓ. સામે આયસર પાસે ઊભા છો એને મારી વિનંતી, આમ પાણીના ટાંકા પાસે ટ્રેક્ટર પાસે ઊભા એને મારી વિનંતી, એની પર ખાલું પૂરી દો, બેસી જાઓ બા. માં ચામુંડાને માનતા હો તો મારી વિનંતી છે બધા આમ પાછળ જે ખુરશી નાખીને બેઠા નારસંગભાઈ શેઠ ને એને તો તબિયત સારી ન હોય, ખુરશી નાખીને બેસે વાંધો નહીં, પણ યુવાનો બેઠા હોય એને મારી કરબદ્ધ પ્રાર્થના છે રાવળદેવ તરીકે ક્યાંય પણ આગળ વી આવે. હા એમ આગળ વી જાઓ, એમ બધા આગળ વી જાઓ થોડા થોડા બાપા. જબરું કમ્પાઉન્ડ વાળ્યું છે, બધા આગળ વી જાઓ થોડા થોડા. ઊભા છો, ગાડી ઉપર બેઠા હોય, ટુ વ્હીલ ઉપર, ફોર વ્હીલ ઉપર, એને મારી પ્રાર્થના ક્યાંય પણ આગળ વી જાઓ બાપ. માં ચામુંડાને અને બાપા દાદાના નામને માન આપીને બધા સ્ટેજની સામે બિરાજો. હા એમ ભાઈ ભાઈ. પવિત્ર ચૈત્ર માસ હાલે છે ને એમાંય ગોહિલ ચારડિયા પરિવારની કુળદેવી માં ચામુંડા અને એનો મઠ ગણો તો મઠ, એનું મંદિર ગણો તો મંદિર.
એકવાર રાવળદેવ તરીકે તમને હું ધન્યવાદ આપું છું. તમે મઢ એવો બનાવ્યો છે, એનું સિંહાસન એવું બનાવ્યું છે, અને માતાજીના મંદિરનું બારણું એવું બનાવ્યું છે. મારા બાપ ધન્યવાદ આપું છું તમને. એકવાર માણા ઠરી જાય જોવે તો માતાજીના દર્શન કરીને તો ઠરી જ જાય, પણ માતાજીના સ્થાનનું દર્શન કરીને માણા ઠરી જાય. એવું સુંદર માતાજીનું મંદિર બનાવ્યું છે, અને એમાંય 15 કુંડી યજ્ઞ. અને ક્યાંય ક્યાંય કેટલા ગામ લાગે કાળુભાઈ? ચારડિયા ગોહિલ કેટલા ગામમાં છે? 9. હા, અને બાપા દાનાનો વધાવો 9 નો હોય ને બાપ. હા, 9 ગામમાં ચારડિયા ગોહિલ, અને ક્યાંય ક્યાંયથી આજ ભેગા થયા હોય. બહેનો માતાઓની પણ હાજરી હોય. ત્યારે એક જોરદાર જય જયકાર બોલાવીને મારા શબ્દોની શરૂઆત કરીશ. માના નામનો જોરદાર જય જયકાર. બોલીએ શ્રી ચામુંડા માત કી. એટલા બધા માણસમાં 5% જે બોલણી લ્યો. ભલે તમે ઘરેથી વાળું ઘરેથી કોણ કરીને આવ્યું હોય? આજ તો અહીંયા જ પ્રસાદ લીધો હોય, એવો હું સાથ કરો. અહીંયા જ લીધો હોય ને, બીજે ક્યાં લીધો હોય બાપ? 2 ટાઈમ જમણવાર છે ને, આમ તો 4 ટાઈમ. 2 ટાઈમ આજ ને 2 ટાઈમ કાલ. બરાબર ને? કઈ ખોટું નથી બોલતો ને? હા, માતાજીનો પ્રસાદ કહેવાય. ટૂંકમાં માતાજીનો પ્રસાદ કહેવાય. અને ચૈત્ર મહિનો છે, દાન પુણ્યનો મહિનો છે. આ આપણે તો ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવાઈ જાય છે. આ દાન પુણ્યનો મહિનો છે. અને એમાંય મા ચામુંડાના મઢનું નવનિર્માણ હોય, એની પ્રતિષ્ઠા હોય, એના પ્રાણની પ્રતિષ્ઠા હોય, માતાજીના ફળાને ધાનમાં ડૂબાડ્યા હોય, યજ્ઞશાળામાં પધરાવ્યા હોય, અને માતાજી સિંહાસન ઉપર બિરાજવાના હોય, એમની હેમાદ્રી આજ થઈ હોય, અને આવતીકાલે માની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય. એની આગલી રઢિયાળી રાતે હું તમે જ્યારે ભેગા મળ્યા છે, ખાલી એની ખમા લેવા ભેગા થયા છે, પછી આસન ઉપર બેસી જાય બાપો. એની કૃપા તો છે જ. ચારડિયા ગોહિલને કૃપા ન હોય ને તો 35-40 લાખનું મંદિર બને જ નહીં. કૃપા હોય તો જ બધું થાય, દયા હોય તો જ બધું થાય. એવી કૃપા છે. અને ચૈત્ર મહિનો છે ત્યારે હું તમે મળ્યા છે, ત્યારે જે બોલવામાં જે કાંઈ પાપ થાય બધું જ મારી ઉપર. પણ શરમ લગાડો અને પેટ પૂરણ જય ન બોલો. પેટ પૂરણ એટલે દૂધની તપેલી સુલા ઉપર મેકો, હેઠે અગ્નિ ચેતન કરો, અને દૂધ ઉફાળો સડીને તપેલીના કાંઠાની બહાર નીકળી જાય. એમ આજ મારા તમારા નાભી કમળથી મા ચામુંડાનો અને બાપા દાદા ગિરનારીના નામનો જય જયકાર નીકળી જાય. અને કદાચ જો સોટીલાના મોદળ ઉપર હાંભળી ન જાય તો મારી ગોહિલ ચારડીયાની કુળદેવ ચામુંડા ન કહેવાય બાપુ. આ તો તમે હવન કર્યો છે, બાકી તમે થાંભલી જ નથી રોપી છે, એટલું જ બાકી રાખ્યું છે. બાકી માંડવો ગણો તો માંડવો છે. આજ ખાલી થાંભલી નથી રોપી, એટલું જ બાકી છે. બાકી જમણવારે કર્યું છે, હવને કર્યો છે, અને પાગરણી એટલું જ છે, અને મહેમાનો એટલા આવ્યા છે. એટલા માટે જે બોલોમાં જે કાંઈ પાપ થાય બધું જ મારી ઉપર. અને શરમ લગાડો અને પેટ પૂરણ જે ન બોલો તો મુંબઈનું પાપ થાય એટલું તમારી ઉપર. થઈ જાય ઊંચા હાથ મારા બાપ બધાયના. અંધારે અજવાળે યજ્ઞશાળામાં રસોડે ગમે ત્યાં બેઠા હોય, હું નથી ભાળતો પણ મારા બાપા દાદા ગિરનારી ભાળે છે. તમે હાથ ઊંચા કર્યા છે કે નથી કર્યા? એમ આ શરણાગતિ છે. ટૂંકમાં મારે કાંઈ જોતું શરણાગતિ છે મારા બાપો. બોલ શ્રી ચામુંડા માત કી, ખોડિયાર માત કી, બુટ ભવાની માત કી, આય શ્રી બલાડ માત કી, મેલડી માત કી, બાપા દાદા ગિરનારી મહારાજ કી, रामचंद्र भगवान की, बालकृष्ण लाल की, हनुमान जी महाराज की, कस्तूरगिरी बापानी, बजरंगदास बापानी, ओम नमः पार्वतीपति हर हर महादेव हर हर आमा એટલું બધું સંગીત વાગે છે ને ભાઈ, સ્ટેજ ઉપર મને ન સંભળાણો તમારો અવાજ, તો માને ધાનમાં કેમ સંભળાણો છે? તમે જે બોલ્યા છો એમાં શંકા નથી, પણ આ સ્ટેજ ઉપર સંગીતના હિસાબે મને ન સંભળાણો. થઈ જાય છેલ્લી વાર નાભીથી બાપો. બોલ શ્રી બાપા દાદા ગિરનારી મહારાજ કી. હવે ગોહિલ ચારડિયા જાગ્યા લ્યો, જય હો.
એક થોડોક અમથો 2-5-10 મિનિટનું મારું વાતાવરણ બાંધી લો ભૂવા દાદા, ત્યાં સુધી લટ ન છોડતા. પછી આજ આનંદ જ કરવો છે, લહેર જ કરવી છે. મારા બાપ ચૈત્ર મહિનો છે અને ગોહિલ ચારડિયાના આંગણે મેં ભેળા મળ્યા છે અને 3-4 મહિના અગાઉ તો આ લોકોએ મને તારીખ આપી છે. એકવાર તાળીથી વધાવો બાપ, 3-4 મહિના અગાઉ. એટલે ખૂબ આનંદ કરવો છે ભાવથી, અને આ બધું ભાવથી જ છે. આમાં એક એકના મોઢા જોઉં ને હું એક એકના નામથી ઓળખું છું. બોલો નામથી, એટલે એ બધો ભાવ છે. એમ ટૂંકમાં કહેવાનો અર્થ ભાવ છે, લાગણીથી થાય બાપ. ભાઈ 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 જય હો. ગુંદાળાની માલપા ગોહિલ ચારડિયાના માતાજીના નવનિર્માણ મઠ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હું તમે ભેળા મળ્યા છે. ત્યારે આજનો જે કાર્યક્રમ છે મિત્રો, ભક્તિરેશ ડાયરાનો, એક થોડીક અગરબત્તીનું કંઈક થાય તો કરો માતાજીના મંદિરે કાળભાઈ. એટલે સીધો ગળામાં ધુમાડો જાય છે. હજી 1.5 મહિનો ગાવું છે બાપા. હા, ભક્તિરેશ ડાયરાનો કાર્યક્રમ. અને એમાંય ભક્તિરેશ ડાયરો એટલે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, જેમાં બેન ભાઈ સાંભળી શકે, સાસુનું વહુ સાંભળી શકે, માને દીકરો સાંભળી શકે, આખું કુટુંબ સંપૂર્ણ મર્યાદામાં સાંભળી શકે, એને ભક્તિરસ ડાયરો કહેવાય. અને એમાંય પાછો ડાક ડમરું સાથે આ બધા બની ગયેલા અનુભવની વાત કરું ભાઈ. તરણેતરના મેળામાં, આરાસુરી અંબાજીના મેળામાં, બનાસકાંઠા 2.5 લાખ માણસમાં બોલ્યો છું, છતાંય ઘણીવાર માણસ હજી એમ કહે છે ડાકલા સાંભળવા હું જાઉં. ડાકલા વાગતા ને ભૂવા ધૂણતા હોય, એ ડાકલામાં હું સમજવા જેવું. એ ડાકનો થોડોક અમથો તમને પરિચય આપું તો, જેનો સાહિત્યમાં પુરાવો, જેનો પુરાણમાં પુરાવો, જેનો ઇતિહાસમાં પુરાવો, એવી પુરાવાવાળી વાત 18 પુરાણને ખોલી. અને તમે જુઓ તો 6 શાસ્ત્રનું જેને પ્રતીક કહેવાય એવું છે શિવ પુરાણ. અને શિવ પુરાણની અંદર એમ લખ્યું છે કોઈ પણ દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર નહોતું, તેથી ભોળાનાથની પાસે એક મસત વાજિંત્ર હતું જેને ડમર કહેવાય. અને એ ડમરમાં 9 ઘર કહેતા 9 કાણ આવેલા હોય. કોઈ પણ રાવળદેવની ડાક હોય પણ એમાં ઘર તો 9 જ હોય. અને 9 ઘરમાં લી અહોમ સહોમ અહોમ સહોમ અહોમ સહોમ શબ્દનો રણકાર નીકળે. રણકાર ઉપર દેવીઓ દેવતાઓ નાચવા મળે, ભોળાનાથ તાંડવ નૃત્ય કરવા મળે, દેવીઓ દેવતાઓ ગમન કરવા મળે. જો દેવીઓ દેવતાઓ નાચવા મળતા પછી માણસ તો ધૂણે જ ને બાપ, શું નવાય છે. ઇતિ વિશેષતાની વાત કરું, બરાબર મારા શબ્દો પર સુરતા બાંધજો. વાઘ વાજંત્રથી માંડીને રીધમ સુધી, એમાં તબલા આવી ગયા, રામઢોલ આવી ગયા, દુનિયાના તમામ ઓર્કેસ્ટ્રાથી માંડીને બધા વાજિંત્રો આવી ગયા. પણ દુનિયાના બધા વાજિંત્રોને કંઈક ને કંઈક સડાવો તો વાગે, નહીં તો ન વાગે. કેવા કોકને કડિયું સડાવવું પડે, કોકને નટબોલ સડાવવો પડે, કોકને વાધર સડાવવો પડે, કોકને ડટ્ટા સડાવવો પડે. આ તબલાને તમારી નજર સામે ડટ્ટા ચડાવે તો વાગે, આ ઢોલકીને નટબોલ સડાવે તો વાગે. દુનિયાના વાજિંત્રોને કંઈક ને કંઈક ચડાવે તો વાગે, નહીં તો ન વાગે. પણ ઓલ દુનિયામાં એક જ એવું વાજિંત્ર છે જેનો ઉતારો તો વાગે, નહીં તો ન વાગે. આમાં રાવળદેવ ઘણી વાર ફૂંક મારતા, એટલે સામે બેઠેલા શ્રોતાઓ દાંત કાઢતા કે રાવળદેવ ફૂંક હુકામ મારતા છે. બહુ ઝીણી વાત છે. ફૂંક મારી ડાકના પડાને ઢીલા પડે એટલે ઉતાર્યું કહેવાય. 36 તાલ હારે વાગે, 36 તાલ 12 વાગે ને જેમાંથી 36 રાગ રાગણીનો નાદ નીકળ્યો છે. અને શિવને શક્તિને વાલામ વાલું કોઈ વાદ્ય હોય
તો આપણું શિવ પુરાણ સાક્ષી પુરે છે. મોરારી બાપુ તલગાજડાવાળા રામચરિત માનસમાં આ 9 ઘર જે છે અને રામચરિત માનસમાં બપૈયા કીધા છે ઈ ડમર સાથે. આજ મારી ગોહિલ કુળની ચારડિયાની કુળદેવ ચામુંડાના મઠના નવા નિર્માણમાં સિંહાસન ઉપર બિરાજમાન થયાનું હોય એ નિમિત્તે હું તમે ભેગા મળ્યા છે ત્યારે જે મજા કરવી છે એ હૃદયના ભાવથી મજા કરવી છે. ત્યારે બાપ થોડો કમથો મારા કલાકાર મિત્રોનો તમને પરિચય આપી દઉં તો જેને સંગીત ઉપર એક ચિત્ર બનાવી દે. વાહ ભાઈ વાહ, છોકરાએ સેમિહાનમાં કાટવેલ ખાધું લ્યો. એની મજા છે ને મારા બાપ, એની દીકરાની મજા છે ને. પણ સંગીત ઉપર એક ચિત્ર બનાવી દે જેના આંગળીના ટેરવે માં ભગવતી આંખ્યું આપી છે. ઠેઠ અમરેલી વટીના આંકડીયાથી આવે છે મારો બેન્જો માસ્ટર ભાઈ કમલેશભાઈ સોલંકીને જોરદાર તાળીથી વધાવો. તમને જ્યાં મજા આવે ને તાળી પાડજો ને હાકલ કરજો. કલાકારને બીજી કાંઈ જરૂર નહીં. હું કાયમ કહું છું તાળી પાડો, હાકલ કરો ને તમે 12 વાગ્યા પછી ગાંઠિયા આપો એટલે હાથના ગળાના 3 કટકા કરી. અને એમાં આ તો રાજપૂતોનો ડાયરો છે. હે એમાં તો ખામી હોય ને બીજા ડાયરામાં બેહવીને આમાં બેહવી એમાં બહુ ફેર હોય બાપ. એવા અને નકર બસુભાઈ ગઢવી લીમડી વાળા એક પાછો દુહો લખ્યો છો. ડાયરો અહીં બરાબર છે અને નકર તો હાકલોય ન કરે અને આપણને થાક લાગે પ્રોગ્રામનો. એમ થાય કે હવે ક્યારે પ્રોગ્રામ પૂરો થાય સારું, પણ હાકલો કરે એવો 4 કિલો ડાયરો હોય તો જ મજા આવે ને. બસુભાઈ ગઢવી લીમડી વાળા એક દુહો લખ્યો છે ડાયરો બરાબર ન હોય તો અહીંયા બરાબર છે, પણ જો ડાયરો બરાબર ન હોય તો કે તો ઠુંગા વિનાનો ડાયરો હોય. ઠુંગામાં સમજો ને રાતના 12 વાગ્યા પછી કાંઈક ખાવાનું હોય ને ઠુંગા પાણી કહેવાય એમ. હા, ઠુંગા વિનાનો ડાયરો હોય. મન વગરની મઢી હોય, પરાયણે બેહારી દીધા હોય મઢીએ. એ મન વગરની મઢી હોય, હાહુ વગરનું હાહરું હોય ને હળદર વગરની કઢી હોય. સારી વસ્તુ કેલા. પણ મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. જે મને સુરનો સંગાત આપે છે કલ્પેશભાઈને જોરદાર તાળી વધાવો. કાગળ કરતા ડાક ડમરૂના પડ પતલા આવે છતાં હાથે વગાડે પગે વગાડે બે બાજુ વગાડે અને ફાટે નહીં ફૂટે નહીં. હાલ હિન્દુસ્તાનમાં જેને ડાક ડમરૂ પર નામ મેળવ્યું છે દક્ષિણ આફ્રિકા સુધી એવા ચોગઠવાળા ભરતભાઈ રાવળના દીકરા. આમ તો ભરતભાઈ તૈયાર થયા પણ ઓપરેશન કરાવ્યું તો નહીં કે હવે નથી આવવું મારે, એટલે પાછા બેસી ગયા. નકર આવવાના હતા ભરતભાઈ રાવળના દીકરા અને ટીબી હોસ્પિટલના એક્સરે વિભાગના સાહેબ મહેશભાઈને જોરદાર તાળીથી વધાવો. હા, 11 તબલા પર ઠીકરીને ઠેકડા મરાવી દે ને તમે ઠેઠ મંદિર પાસે અદબ વાળીને ઊભા હો ને તો એ તબલાના ભોરણની થપાટ સીધી તમારા કાળજામાં વાગે એવા ઉસ્તાદ કિરણભાઈ મેરને જોરદાર તાળીથી વધાવો. પ્યાડ ઉપર મને સંગત આપે છે ગૌરાંગભાઈ બારૈયાને જોરદાર તાળીથી વધાવો. આ કુળના રાવળદેવ એવા રાજુભાઈ રાવળદેવ અને પાછા એ પોતાના પરિવારના કુળના ભુવા છે એવા રાજુભાઈ રાવળદેવને જોરદાર તાળીથી વધાવો. તેમાં જ મને બોલવાની મજા આવે, તમને સાંભળવાની મજા આવે. સરસ મજાનું સાઉન્ડ મેળવું છે અને એમાં પાછી લાઇનરી મારી છે. અને આ સાઉન્ડમાં મુખ્યમંત્રીથી માંડીને મોરારી બાપુ સુધી આ સાઉન્ડમાં બોલી ચૂક્યા છે. છતાંય માણસને એ વાતનો ગમંડ નથી. એક રાતમાં 3 જગ્યાએ એના સેટ લાગેલા હોય એવું સીતારામ સાઉન્ડ ઘોઘા સાગરભાઈ મકવાણાને જોરદાર તાળીથી વધાવો. તેમજ યુટ્યુબમાં આખો કાર્યક્રમ લાઈવ છે એવા એજે ડિજિટલ સ્ટુડિયો લવડા એને જોરદાર તાળીથી વધાવો. ભરતભાઈ સાહેબ અમારો ઉત્સવ સ્ટુડિયો ભરતભાઈ પણ એની પણ હાજરી છે દેવગાણેથી. વધાવો, તાળીથી વધાવો બાપ. એવી ક્રિએશન મારા મિત્ર ચાવડાભાઈ 3-4 તો સ્ટુડિયો વાળા છે, એકવાર તાળીથી વધાવો બાપ. તેમજ આ કુળના ભુવા એવા ભગવાનભાઈ ને ભુવા ભગવાનભાઈ ને એને જોરદાર તાળીથી વધાવો બાપ. તેમજ પઢિયાર ભુવા બોઘાભાઈ ને બાઘાભાઈ એને પણ જોરદાર તાળીથી વધાવો બાપ. તેમજ માતાજીના બધાય રાખડી બંધ ભુવા અમારા ભાઈ વલ્લભભાઈ કઠવાથી માંડી અને બધાય કોકનું નામ મને આવડતું હોય ન આવડતું હોય માફ કરજો, પણ બધાય ભુવાને જોરદાર તાળીથી વધાવો બાપ. પણ મારા બાપુના પરમ મિત્ર અને મારા બાપુના હૃદયમાં જેનું સ્થાન અને અત્યાર સુધીનો અમારા બીજી ત્રીજી પેઢીનો વ્યવહાર એવા મારા બાપુના હૃદયમાં જેનું સ્થાન એવા નારસંગભાઈ એનજે જ્વેલર્સ ને સુવર્ણ મંદિર પેલેસ. નારસંગભાઈ સોની કયો એટલે આખું ગુજરાત ઓળખે એવા નારસંગભાઈ ભંડારીને જોરદાર તાળીથી વધાવો બાપ. તેમજ એને યારે મહેમાન પધારેલા એને બધાને જોરદાર તાળીથી વધાવો. અને આમ તો એના બનેવી થાય કાળુભાઈ ચારડિયા ગોહિલ એને પણ જોરદાર તાળીથી વધાવો. આખા યજ્ઞની પ્રોગ્રામની જમણવારની સારી એવી જવાબદારી ઉઠાવી છે અને પાછા મર્યાદાવાળા છે. હા, વખાણ નથી કરતો, બાકી હું તો ને તો મને ફોન ન કરે, વોટ્સઅપમાં લખીને મોકલી દે
અને પછી હું જાગું એટલે તરત એને રિપ્લાય આપું એવા વિક્રમસિંહભાઈ ચારડિયા ગોહિલ એને જોરદાર તાળીથી વધાવો બા. તેમાં જ મને જેને આ કાર્યક્રમ માટે ફોન કર્યો તો બોરલાથી ભાઈ જનકભાઈ અને ગજુભાઈ એને પણ જોરદાર તાળીથી વધાવો બાપ. તેમજ આના ચારડિયા ગોહિલમાં આજ હું ત્રીજી વાર આવ્યો છું. પહેલા માતાજીના મુનાભાઈ માંડવો નાખ્યો ત્યારે માતાજીના માંડવામાં આવ્યો હતો ત્યારે માતાજીનો મઢ છે ને એ બારનું આમ તેજ હતું. આજ છે એ બારનું તેજ હતું. બીજી વાર આવ્યો ત્યારે આમના બારનું તેજ હતું અને હવે ત્રીજી વાર આવ્યો ત્યારે પાછું આમના બારનું તેજ છે બાપ. આ બધું મારા મગજમાં છે હજી. હા, એવા ભાવનગરથી મુનાભાઈ અમારા અંજુભાઈ, બાખલકાથી દીકરી બા અમારા જુવાનભાઈના ભાઈ એટલે મારા ભાઈ, એવા અંજુબા અને એના દીકરા ભાઈ મુનાભાઈ ને જયુભાઈ ને એ બધાને જોરદાર તાળીથી વધાવો બાપ. તેમજ બોરલાથી અમારે જોરુભાઈ એને પણ જોરદાર તાળીથી વધાવો. કોકનું નામ મને આવડ્યું હોય, કોકનું ન આવડ્યું હોય, પણ નવે નવ ગામના ગોહિલ ચારડિયા નોગણવદરથી હોય, ગુંદાળાથી હોય, સરકડિયાથી હોય અને બોરલાથી હોય, ભાવનગરથી હોય, કઠવાથી હોય, એક ગામ બાકી રહ્યું. હવે કોઈનું ખોટું ન લાગવું જોઈએ મારે, જો કે ખોટું તો લગાડશો જ નહીં તમે. બધાય ચારડિયા ગોહિલને જોરદાર તાળીથી વધાવો બાપ. તેમજ કઠવાથી મારા મિત્ર જયુભાઈની, ચેતનભાઈની, પરમારની પધાર્યા છે આખો ડાયરો, એને પણ જોરદાર તાળીથી વધાવો. હવે એક બે દોહામાં સ્તુતિ કરી લઉં પછી ભુવા દાદાને સીધી લટ છોડાવું અને પછી આપણે આનંદ જ કરવો છે. પણ હજી જે ઊભા છો એને વિનંતી કરીશ બેહી જાજો મારા બાપો. હા, ઓલું મને એમ થાય ઠેઠ સોગઠથી વાહે આવ્યા છે અહીંયા એમ, એટલે વાહે આવે એવું કઈ છે નહીં, પણ આ તો ખાલી આનંદ કરું છું બાપ. એક બે દોહામાં સ્તુતિ કરી લઉં અને પછી માતાજીને રમાડું બાપ. મારા બાપા દાદા ચામુંડા બ્રહ્મા વિષ્ણુ મહેશ ગૌરી તમારા પુત્ર ને આમ બાપા મધુરાઈ સમરે મો પણ દિવસે સમરે વેપારી વાણિયા રાતે સંતને જો કાનમાં કુંડળ હાથમાં ગદા આમ તમારી વસ્ત્ર કસોટા હોય પણ તમે સભા મહિયા બિરાજજો વીર હનુમાન માં સરસ્વતીને યાદ કર્યા, ગરવા ગણેશને યાદ કર્યા. સપ્તાહ હોય, સંતવાણી હોય કે ડાક ડમરું હોય, સભાના મોવડી હનુમાનજી મહારાજ કહેવાય, એને મેં યાદ કર્યા. અને હવે આજે જેના નિમિત્તે હું તમે ભેગા થયા છે, એકવાર મારી ચારડિયા ગોહિલની માં ચામુંડાની એકાદી ઘડીની મારી પાસે યાદ કરી લઉં અને પછી ભુવાને સીધી લડ છોડાવું મારા બાપ. તમને મજા આવીને હું સ્વાદ કરીને મને પડકારો દેજો એટલે મારો થાકોડો ઉતરી જાય. આજ 31મી નાઈટ છે મારા બાપો ગુંદાળામાં, એકે રાતનો ગેપ નથી આપ્યો.
31 में હું તો મુસાદ કરીને પડકારો કરશો એટલે બેટરી ચાર્જિંગ થતા વાર નહીં લાગે. અને બીજી વાત, તમે ખૂબ આપ્યું છે અને તમે આપવાના જ છો, પણ કોરું બંડલ લાવ્યા હો અને ધંધામાં માતાજી ને બાપા દાદાની જો ગિરનારીની દયા હોય અને જો તમે કાંઈ વાપરવા ઈચ્છો અને વાપરજો. રાવણદેવ તરીકે કહું છું, અહીંયા નહીં વાપરો ક્યાં વાપરજો? જો તમને આપ્યું હોય તો વાપરજો. લેખ્યા છે બધા રૂપિયા દાન રકમ બધું અહીંયા રહેશે. નકર ઊંચો હાથ કરીને પડકારો તો કરજો તમારા બાપ હો. નવરાજ નવેલી બનિયલ દેલી ભાવ ભરેલી ભવકેલી. નવરાજ નવેલી બનિયલ દેલી ભાવ ભરેલી ભવકેલી. સરસ પર કેલી કમર કે સેલી સંતા દેલી સાધેલી બંધમ બજવેલી સોસ દે રૂપની એની શણગારી. અરે બાપ, હજારો દુશ્મનના ટોળા આવી આવતા હોય અને કદાચ બંદૂકનો ભડાકો તાકીને ઊભા હોય અને તમને એમ થાય કે હવે મારી નાખશે, ઉગરવાનો આરો નથી, ત્યારે ગમે ત્યાં રહેતા હોય ચારડિયા ગોહિલ પણ એકવાર ગુંદાળાના પાલક સામું જોઈ અને માં ચામુંડાને યાદ કરે અને બંદૂકને ભડાકે મરતા ન ઉગારે તો મારી ગોહિલ કુળની દેવ નો કહેવાય બા. નવરાજ નવેલી બાંધિયા વેલી ભાવ ભરેલી ભબકેલી. હે મારી ગોહિલની ચામુંડાને યાદ કરું છું એમ બાખલકાના ટીંબે બેઠેલી મારી બલાટને યાદ કરું છું બાપ. નવરાજ નવેલી બાંધિયા વેલી ભાવ ભરેલી ભબકેલી. સોળ સદેલી રૂપની એની શણગારી. નવરાત નવેલી બની બેલી ભાવ ભરેલી ભબકેલી. સરસ પર કેલી કમર કે સેલી સંતા દેલી સાધેલી બંધમ બજવેલી સોળ સદેલી રૂપની એની શણગારી. ચામુંડા ચંડી ગદા પતંગડી અસુર વિખંડી અવતારી મારી અસુર વિખંડી અવતારી. ચારડિયા ગોહિલ પરિવાર આવે તું પૂરી નિર્મળ નૂરી. આવે તું પૂરી નિર્મળ નૂરી તું સતુરી જોરાલી. આવે તું પૂરી નિર્મળ નૂરી તું સતુરી જોરાલી. મારી કીક માય બાપ હુકો માય બાપ સુબા આવ્યા બલ્લારા. એ દેવડા ઢાલી અંધાર ભુજાની તું ચામુંડા જોરાલી મારી તું ચામુંડા જોરાલી. એકવાર ભાઈ સાહેબ આ કાર્યક્રમ નિમિત્તે હવન નિમિત્તે જેણે 1 લાખ રૂપિયા અને 1111 નું દાન કર્યું છે, નામ મારા મગજમાંથી નીકળી ગયું છે ભાઈ. કંકોત્રી મને વિક્રમભાઈ મોકલી હતી પણ ગુંદાળાના ને જોરસંગભાઈ શું નામ હતું? એકવાર તાળીથી વધાવો ભાઈ જેને દાન કર્યું છે. અને ધ્વજાદંડ માટે 61,000 રૂપિયાનું જેને દાન કર્યું છે એનું શું નામ છે? ધ્વજાદંડ માટે 61,000 રૂપિયાનું દાન બાબુભાઈ, એને પણ જોરદાર તાળીથી વધાવો બાપ. અને બધાયનું દાન હશે, કોઈક જમણવાર આપ્યું છે, કોઈકે કાંઈક સેવા કરી છે. ભાવનગરથી વિક્રમભાઈ 13 મણ ને પિત્તળ 5 મણ પિત્તળના સિંહ ને તરહુલ ને બધું આવ્યું છે. એકવાર તાળીથી વધાવો બાપ. ભાવનગરથી ચારડિયા ગોહિલ પરિવાર વતી મારા બાપ. આ બધાનું નામ એટલા માટે લઉં છું કે આ યુટ્યુબમાં કોઈક જોતું હોય ને તો એ નોંધ લે કે ચારડિયા ગોહિલનું આયોજન છે કેવું મારા બાપ.
બાપા ખૂટે, કદાચ કુટુંબ ખૂટે, મામાના મોહાળ ખૂટે, પણ ચારડિયા ગોહિલને કદાચ વિશ્વાસ હોય અને ઈ ગુંદાળા હામું નેજવો માંડીને એમ કે ક્યાં ગયો અમારો બાપા દાદા ગિરનારી, ક્યાં ગયો બાપ? ઈ ખાંભીમાં બેઠેલો દેવ ક્યાં ગયો? મૂર્તિ તો તમે પછી પધરાવી, બાકી જૂની તો ખાંભી સિંધોર વાળી. અને યાદ કરે, અને જો દેશેથી યાદ કરે અને કાળી રાતનો હોકારો ન કરે તો ચારડિયા ગોહિલના કુળમાં બાપા દાદા ગિરનારી નો. એક વાર થોડી વાર છૂટા લઈ લો, પછી ભુવાને પાછું જાજી વાર ધૂણાવાય નહીં. ઉંમર વાળા છે ને, તમને આપ્યું હોય તો થોડી વાર છૂટા લઈ લો, ઘોર કરીને ડમરી ચડાવી દો મારા બાપ. આ યુટ્યુબ માં ખબર પડે કે મારા ચારડિયા ગોહિલ નું આયોજન છે બાપ. માતાજીના નોરતા આવે ને, આ પંથકની આ વિસ્તારની માલપા આખા વિસ્તારમાં એક જ એવો સાધુ કે માતા પધારો. માતાજીના નોરતા આવે એટલે માથામાં વેણી નાખે, પગમાં ઘૂઘરા બાંધે અને ધારડીની માલપા મારી અંબાના નોરતા રીએ એવો એક જ આ વિસ્તારનો સાધુ એવા કસ્તુરગીરી બાપાને યાદ કરું છું. લેર લૂંટો મારા બાપ. जप में तू तप में अन हवे पोढोन जाणू मारा वीरा खेतला तमने पियाळમાં આંગળી હાથ આ રાવણ દેવ નાઈ તમે સાંભળજો. તમને વધામણા આવ્યા મારા ગોહિલ ચારડિયાની મઢની ચામુંડાના. બાપો 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 ખેતલા તું બેઠો આમ તને તો નવકુળ માઈલા હે તમને બોલાવું મારી ગોહિલ ચારડિયાના ચામુંડાના માંડવાની માલપા. બાપો બાપો
તને લડતા 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 જાવો રે ખેતરિયા બાબુ બાબુ બાળા રાજા રે મારા બાળા રાજા હે તને રમતા 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 જાવો રે ખેતરિયા બાળા રાજા રે મારા બાળા રાજા જો બાપા પધાર્યા પ્રમાણ હોય સત વેણ હોય આન મારી આયુના આગેવાનને જાજી વધાઈ હોય બાપ જહો તમારા નામની જય હો બાપ દેવગાણાથી ધીરુભાઈ ચૌહાણ પધાર્યા છે એક તાળીથી વધાવો બાપ આવો ધીરુભાઈ આવો બાપા કુળની દેવને મારી બોલાવું મારી સોટીલાના સાયાની દેવને લાઈ મારી કોહિલ ચારડિયાના કુળની દેવ ચામુંડા રે હા ભાઈ હા હજુરભાઈ માં ચામુંડા તમને જાજુ આપે બા ચામુંડ રમે માં ચામુંડ રમે મારી ચામુંડ રમે ગુંદાળાના ગામમાં ચામુંડ રમે અમારો તારડિયા ગોહિલ પરિવાર હા એ કુળદેવી ચામુંડા આવ્યા છે વરદ ભુવા છે ભાઈ જેને બંડલ લીધા હોય ઝડપથી ઘોર કરી નાખજો આવી જાયજો કોઈ બાકી ન રહેતા માતાજીને વધાવવામાં સૈતર મહિનો છે બા આવો આવો કાળુભાઈ ગોલુભાઈ પરિવાર આવા મારી ચારડિયાની ચામુંડા ને ટકોરો અને ભુવા દાદાને રમજો કોઈ ઉતાવળ નથી શાંતિથી રમજો દાદા હા બસ આપણે શાંતિથી રમજો બધાને વાપરવું હોય એટલે આપણે શાંતિથી રમજો બાપા અરે ચામુંડ રમે માં ચામુંડ રમે ચામુંડ રમે મારી ચામુંડ રમે આ ચારડિયાના કુળમાં ચામુંડ રમે માં વિક્રમભાઈ અહીંયા અયાવેજ વાળી ખોડિયારમાંની ચૂંદડી નિમિત્તે સુરત થી લાઈવ જોવે છે નરેશ દાદા ભટ્ટ શોભાવડવાળા 501 રૂપિયા આપીને અયાવેજ વાળી માં ખોડિયારને વધાવે છે બાપ ધન્યવાદ દીપડિયાથી ઉમેદભાઈ ધાખડા કાઠી દરબાર મારા મિત્ર 500 રૂપિયા અરવિંદભાઈ ને શીખ કરાવે ધન્યવાદ બાપ આવો બાપો
ભાઈ કઠવા આ પરમાર આ યમરાજભાઈ હા બાપ સાંભળો ભાઈ મામા જય હો માડી જય હો મામા તાળી પાડો મારી ચારડિયા ગોહિલની કુળદેવ ચામુંડા એના મઠનું નવનિર્માણ છે અને એની પ્રાણની પ્રતિષ્ઠાન 15 કુંડી યજ્ઞ છે એના નિમિત્તે હું તમે ભેગા થયા છે અને ભુવાની થોડીક ઉંમર છે એટલે બેઠી ગાયની માલ પર એકાદી આણની બોલું મારી ચામુંડાના નામની બાપ એક વિનંતી કરીશ કે ભુવાના સ્ટેજ પર ખોટું નહીં લગાડતા ભાઈ પણ એક બૂટ ચપ્પલ પહેરીને કોઈ ન ચડે એવી વિનંતી રાવળદેવ તરીકે ક્યાં ગઈ મારી ચારડિયા ગોહિલની કુળદેવ મારી જોગ માયા ચામુંડા ક્યાં ગઈ મારી ટકોરો મારી જોગ માયા મારી ચામુંડા ને કરાઈ નહીં મારી દુઃખની કોગદી ચારડિયા ગોહિલ ને વેલા પડે મારી દોયલી વેલામાં કોઈ પધારો સાહેબ ગુજરાતમાં ભાગવત કથાકારમાં જેનું નામ છે એવા હાલ સુરત ને આમ ગામ શોભાવડ જયદાદા ભટ્ટની હાજરી થઈ છે એકવાર તાળીથી બધાવો મારા બાપ ભાગવત કથાકાર જયદાદા ભટ્ટ પધાર્યા છે એકવાર જોરદાર તાળી વધો બાપ હા એને સમાચાર મળ્યા પધારો પધારો ડાયરો નીતિનભાઈ પધારો મારી ચામુંડા ને સમરતાની તો બોડીને કાઢે દો લાય મારી સોટી સાયાનું ધર્મ મારી જોગમાં ચામુંડા તને બોલા મારી તને હાલ કહેવાનો મારી ચામુંડ બજાર હોય નહીં એ મારી જોગમાયા આમાં આમાં જેહો મારી જેહો મારી વાઢાળી બૂટ જેહો મારી જોગમાયા જેહો બાપ પણ 1 મિનિટમાં ચામુંડા તારો ગુણગાન ગાઈ લઉં 1 જ મિનિટ મારી ભલે ભલે દેરું ફરી ગયું કાંઈ વાંધો નહીં પણ થોડી વાર બધાને ઊંચા થઈ જાય મારા બાપ ચારડિયા ગોહિલના ઓહો અમારા જયદાદા ભટ્ટ ભાગવત કથા કરશે કોઈ તાળીથી બતાવો ભાઈ ઓહો અરે અરે તાળીથી બતાવો મારા બાપ જય હો ગુજરાતમાં જેનું ભાગવત કથામાં નામ છે અને
આમ હાલ સુરત છે પણ એને સમાચાર મળે છે કે રવિન્દ્રભાઈનો પ્રોગ્રામ ગુંદાળા છે એટલે આવ્યા છે. વધાવો તાળીથી અહીંયા વેચથી માતાજીની ચૂંદડી લાવ્યા છે ભાઈ. વધાવો તાળીથી વધાવો બાપ. મારી ખોડિયાર એને જાજુ આપે. ધન્યવાદ. જય હો દાદા પધારો. એટલે ભાઈ એની જરૂર નથી ભાઈ. એક બ્રાહ્મણનો દીકરો શીખ કરાવે છે ચૈત્ર મહિનામાં. તાળીથી વધાવો બાપ. માતાજી જાજુ આપે. ધન્યવાદ. હવે થોડી વાર બધાને ઊંચા થઈ જાય. હા એ ચામુંડિયા આવશે રે સંકટ કાપશે રે ચામુંડિયા આવશે રે સંકટ કાપશે રે ચામુંડ તારું અજવાળું દુનિયામાં દેખાય છે. ચામુંડ તારું અજવાળું દુનિયામાં દેખાય છે. એક વાર ભાઈ બે ત્રણ મિત્રો આવો ને ભાઈ. આ હાર છે ભુવા દાદાને પહેરાવી દો તો. બે ત્રણ મિત્રો આવો ને ભુવાને પહેરાવી દો હાર. અને ચારડિયા હાથ અડાડજો મારા બાપ હો. હા 2-5 ચારડિયા ગોહિલો હાથ અડાડજો બાપ. હા આ એક બ્રહ્મદેવતા બ્રાહ્મણ ભાગવત કથાકાર તમારા આંગણે આવ્યા છે ભાઈ. અને ઈ હાર લાવ્યા છે અહીંયા થી લાવ્યા છે. કદાચ અમારી ખોડિયારનો હાર છે. એકવાર તાળીથી વધાવો બાપ. ધન્યવાદ. અને આપણે 1 મિનિટ ઊંચો હાથ કરીને તાળી ન પાડીએ કે બોલો. કોરોનામાં કોઈને કેવું જ નહોતું પડ્યું. તાળી પાડો, થાળી વગાડો, દીવા કરો, તોય બધું કર્યું હતું. કારણ કે ભેં ફાળી ગયા હતા. કોઈનું કોઈ હગું નહોતું. એકવાર ચૈત્ર મહિનો છે, થોડુંક ભજન તમે કરો મારા બાપ. ઊંચો હાથ કરીને એક તાળી. બધાને વિનંતી મારી. ભાઈઓ બહેનો ઉભેલા બેઠેલા બધાને વિનંતી મારા બાપ. જો માં ચામુંડાને માનતા હો તો થોડી વાર ડાકના તાળી. 1 મિનિટ તાળી. ચામુંડિયા આવશે અને ઊંચો હાથ રાખજો. અને ઊંચો હાથ રાખજો. ભુવા દાદા છે એટલે બહુ બોલતો નથી. એને ઘડીક રમાડી લઉં હું. ને કે હું વાર્તાનો માણસ છું બાપ. પણ જો હાજા નરવા પગ આપ્યા હોય ને ચારડિયા ગોહિલના યુવાનોને તો કોકની જાનમાં 4-4 બંગડી વાળીમાં નાસ્તા હો. અરે કોઈને પ્રેમ ન કરાય એવા ગીતમાં આપણે રમતા હોય ડીજે ઉપર. તો એકવાર ગોહિલ ચામુંડા ના મઠના નવનિર્માણ નિમિત્તે ભેગા થયા છે. એકવાર રમી લ્યો. અને જો દિલના દર્દ ન મટી જાય તો મારી ચારડિયા ગોહિલની દેવ ન કહેવાય બાપ. એ 5-10 યુવાનો થાવ ઉભા મારા બાપ. મારી ગોહિલની ચામુંડા નામ માથે રમવા માટે બાપ. અમારી બેની દીકરીઓ હા યમરાજભાઈ. ચામુંડિયા આવશે રે સંકટ કાપશે રે. મારી તારા મઢડે બોલે છે નીના મોર. અવસર આવ્યો છે તારા આંગણે